યોગેશ સર, આપની પાસેથી હવે જાણવું સમજવું છે, જો નકલી દૂધથી શરૂઆત કરીએ તો 1700 થી લઈને 1800 લીટર નકલી દૂધ રોજનું જાય છે સર. હવે એમાં યુઝ થાય છે યુરિયા ખાતર, ડિટર્જન્ટ અને આ બધી જ વસ્તુનો ઉપયોગ કરીને દૂધ બનાવાય છે. અને અમે સામાન્ય વ્યક્તિ તરીકે એમ કે ચલો દૂધ આપીએ છીએ, હેલ્થ માટે સારું છે, પરંતુ આ નકલીની ભરમાર સ્વાસ્થ્ય પર કેટલી અને કેવી રીતે અસર કરે છે? રાધાબેન, પહેલા તો એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આજના પ્રોગ્રામને ખાલી આપણે ભેળસેળ અને રેસ્ટોરન્ટ સુધી જો સીમિત રાખીએ તો પછી આ એક બહુ નાનું કાર્યક્રમ થઈ જાય. પણ તમે જે શરૂઆત કરીને તમે જે કીધું ને એ હવે એટલું રોજિંદાનું થઈ ગયું છે કે મને એમ થાય કે ભેળસેળ, પહેલા એવું કહેતા કે ભેળસેળ એટલે ચોરી, પણ હવે ભેળસેળ એક બહુ મોટો ધંધો, ધીકતો ધંધો છે. એટલે મોરલી કરપ્ટ પ્રજા થઈ ગયા છે આપણે. હવે તમે જે કીધું ને એ મહત્વનું વિચારવા જેવું છે કે રેસ્ટોરન્ટની અંદર તો તમને પનીર મળે કે જે ખાદ્ય સામગ્રી છે એ તમને કાં તો ખરાબ મળે કાં તો ભેળસેળવાળી મળે, તો અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ મેક્સિમમ 1 પ્લેટ કે અડધી વાટકી ખાઈને આપણે પાછા ઘરે આવી જઈએ. અને એનાથી તમને હેલ્થમાં તકલીફ થાય તો શું થાય? ડાયરિયા થાય કે નોઝિયા થાય કે વોમિટિંગ થાય કે ફૂડ પોઈઝનિંગ થાય. પણ મારા તમારા ઘરની અંદર સૌથી કોમનલી યુઝ શું થાય? બેઝિક વસ્તુઓ જેમાં પૈસાનું કોઈ મહત્વ નથી. એ ગરીબ માણસ હોય કે અમીર માણસ હોય કે પછી રાજા હોય કે રંક હોય, એ વાપરે શું? તો દૂધ વાપરે. એ પનીર વાપરી લે ક્યારેક ક્યારેક, એ ગરમ મસાલા ને મરચું વાપરી લે, એ શાકભાજી વાપરી લે, એ ફ્રૂટ્સ વાપરી લે. હવે તમે વિચારો, તમે દૂધની જે વાત કરી કે યુરિયા, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, એટલે આપણે બહુ ચમક્યા કે આપણને આવી ફેક્ટરીઓ મળી, પણ એ તો વર્ષોથી ઘણા બધા વિસલ બ્લોઅર્સ આના વિશે કહેતા જ આવ્યા છે, પણ આપણે આંખ આડે પાટા મૂકતા આવ્યા છીએ અને લોકોને બચાવતા આવ્યા છીએ. બાકી યુરિયા, ડિટર્જન્ટ, કોસ્ટિક સોડા, પામોલિન ઓઇલ બનાવીને જ આ દૂધનો ધીકતો ધંધો ઘણી ડેરીવાળા કરતા આવ્યા છે વર્ષોથી, અને આપણને પ્યોરિટીના નામે ઝેર આપે જ છે. બીજી વસ્તુ જે મસાલાઓ છે એની અંદર એ લોકો ઈંટના અને આપણા માટીના વસ્તુઓ મિક્સ કરી નાખે છે. વેજીટેબલ્સની અંદર એ લોકો હવે આજકાલ હાર્મોનલ અને કેમિકલ્સના ઇન્જેક્શન મારે છે. એવી રીતે તમે જુઓ તો ગોળની અંદર એ લોકો ડાઈ યુઝ કરે છે, એ મધની અંદર યલો ડાઈ યુઝ કરે છે. આપણા ઘરની અંદર જે આવે છે ચણા, ભૂંજવેલા જે ચણા કહીએ છીએ, એની અંદર ઇન્ડસ્ટ્રીયલ યલો યુઝ કરે છે, વિચ ઇઝ વેરી કોમન. તમે એ યલ્લોને તમારા હાથમાં મસલી લો તો તમારો આખો હાથ એકદમ પીળો થઈ જાય. આપણને થાય કે હળદરવાળા ચણા હશે, પણ ભાઈ આ તો પેપરમાં ઇન્ડસ્ટ્રીમાં વપરાતો યલ્લો છે. હવે હેલ્થની વાત કરીએ ને તો હવે આ વસ્તુઓ ધીમું ઝેર રીતે કામ કરે. મારા બોડીમાં જ્યારે આ વસ્તુઓ એન્ટર થાય અને હું દરરોજ એને આરોગું તો એનાથી થાય શું કે ધારો કે યુરિયા, ડિટર્જન્ટ એ બધું જાય તો ઇનિશિયલી તમને પેટની અંદર પ્રોબ્લેમ આવે, કે ઇરિટેશન આપે, ઉલટી, ઉપકાર એ બધું આપે. પણ દરરોજ લઉં એટલે મારું લીવર અને મારું કિડની સહેજે ડેમેજ થઈ જાય. એની જે દીવારો છે, એની જે આખી જે પડ છે એ બધા બળી જાય અને ધીરે ધીરે તમને લીવર અને કિડની ફેલિયરના ચાન્સીસ ઊભા થાય. અને કેન્સર, જે અત્યારે આપણે બહુ મોટું એ લઈએ છીએ કે અમદાવાદ હેઝ બીકમ અ કેન્સર હબ. તો આ કેન્સરના પેશન્ટો આવ્યા ક્યાંથી? સડનલી તો ઊભા નથી થઈ ગયા ને. આપણે ઘણી વખત કોવિડ પર ધામો મૂકી દઈએ કે કોવિડ પછીથી કેન્સર વધી ગયા, પણ ભાઈ આ તો આપણા ખોરાકના કારણે કેન્સર વધી રહ્યા છે. ડિટર્જન્ટ તમે લો તો એ કોસ્ટિક સોડા કે ડિટર્જન્ટ લો તો મારા પેટને એ બાળવાનું જ છે, પણ જો દરરોજ ડિટર્જન્ટ લઉં હું તો મારા ચેતાતંતુઓ ખતમ થઈ જાય. મારા બાળકોનું જે હાડકું છે એ પોરસ થઈ જાય. મારા વડીલોના હાડકા એકદમ પોરસ થઈને ફ્રેક્ચર થાય છે, વધી રહ્યા છે, દેખાઈ રહ્યું છે. પણ એટલું જ છે કે ડોક્ટરો એ જગ્યાએ એવું નથી લખતા ડ્યુ ટુ. જે દિવસે હું લખતો થઈ જાઉં કે ફ્રેક્ચર બીકોઝ ઓફ અડલ્ટ્રેટેડ ફૂડ, ત્યારે કદાચ આપણે સમજીશું કે આ કેટલું ભયાનક રૂપ લઈ ચૂક્યું છે. તો તમે જે કહો છો ને સ્વાસ્થ્ય પર ચેડા, એ 1 દિવસ 2 દિવસ ખાવાવાળા ચેડા નથી. આ મારા ડીએનએ અને મારા જીન્સને ચેન્જ કરવાના ચેડા છે. હજી જેમ જેમ આગળ વધશે ને એમ તમને કહીશ કે કેમ આ ડીએનએ, હું આ જે વર્ડ વાપરી રહ્યો છું ડીએનએ ચેન્જ, મારો ખોરાકની અંદર એવા વસ્તુઓ ભેળવવામાં આવી રહી છે જે મારા ડીએનએ અને મારા અનુવાંશિક સ્ટ્રક્ચરને ચેન્જ કરી રહી છે. યુરોપિયન કન્ટ્રીઝ જ્યાં અત્યારે આપણે બહુ જ મોટું ફૂડ ટ્રેડ એગ્રીમેન્ટ કરીને બેઠા છે, તમારા ખોરાકને અડશે પણ નહીં. તમારા ખોરાકને પાછો ત્યાંથી બેન કરીને પાછો ફેંકશે કે બોસ તમે તમારા ઇન્ડિયાના 3rd ગ્રેડ સિટીઝનને જ ખવડાવો, અમારા સિટીઝન નહીં ખાય, બીકોઝ દે આર જીનોટોક્સિક. જીનોટોક્સિક એટલે ડીએનએ અનુવાંશિક પર અસર કરે, કાર્સિનોજેનિક એટલે કે કેન્સર કરે. પણ આપણા ત્યાં તો આપણા તો શું થાય કે સિટીઝન્સને તો કોઈ ગણકારવાનું જ નથી ને. અને બીજું, સિટીઝન્સનો બી વાંક છે. આ પ્રોગ્રામ જોશે, હા યાર મારા ઘરની અંદર દૂધમાં યુરિયા ડિટર્જન્ટ આવે છે, અરે યાર મારા પનીરમાં આ આવે છે, પણ જશે તો એ જ જગ્યાએ જ્યાં સસ્તું, ચમકતું અને સુવાળું મળતું હશે. એની વિચારે કે આ પનીર યાર સાલું 100 રૂપિયા કિલો, 200 રૂપિયા કિલો આવતું, 20 રૂપિયા કિલો કેવી રીતે મળી રહ્યું છે, એની વિચારે. એ ત્યાર તો એકદમ ખાઈ જશે, કેમ કે મસ્ત ગરમ, સસ્તું, સુવાળું અને રંગીલું દેખાશે. સો આ બધો પ્રોબ્લેમ મોરલી કરપ્ટ ઇસ્યુનો છે. આને જેટલું સિરિયસલી લેવામાં આવે એટલું સારું. બાકી યુવાન દેશ છે, વડીલો સુધી નહીં પહોંચી શકીએ આપણે.